જય હિન્દ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. એસ્પિરન્ટ્સ કરતાં 3 મોટી ભૂલો જેના કારણે રિઝલ્ટ નથી આવતું. તમે રોજ 6-8 કલાક અભ્યાસ કરો છો પણ હજુ રિઝલ્ટ નથી આવતું. પ્રોબ્લેમ મહેનતમાં નથી, પ્રોબ્લેમ છે ડાયરેક્શનમાં. ઘણા એસ્પિરન્ટ્સ એ જ ભૂલો વારંવાર કરે છે અને પછી કહે છે મારી પાસે લક નથી. પણ સાચી વાત શું છે તે જાણો. સક્સેસ લકથી નથી, સિસ્ટમથી મળે છે. મિસ્ટેક 1, બધું એકસાથે શીખવાનો પ્રયત્ન. એક દિવસ પોલિટી, બીજા દિવસે હિસ્ટ્રી અને ત્રીજા દિવસે મેથ્સ અને આખરે કંઈ પણ પ્રોપર આવડતું નથી. રિઝલ્ટ કન્ફ્યુઝન, ફ્રસ્ટ્રેશન. લિમિટેડ રિસોર્સિસ રાખો અને એક સબ્જેક્ટ પર ડીપ ફોકસ કરો. મિસ્ટેક 2, રિવિઝનને ઇગ્નોર કરવું. તમે 100 પેજ વાંચો છો પણ 2 દિવસ પછી 80% ભૂલી જાઓ છો, એટલે જ તમે આગળ વધતા નથી. રિવિઝન વગર સ્ટડી ઇઝ ઇક્વલ ટુ વેસ્ટ. ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન ફિક્સ કરો. રિપીટ કરશો તો જ રિટેન મળશે. મિસ્ટેક 3, કન્સિસ્ટન્સીનો અભાવ. ક્યારેક તમે ફૂલ મોટિવેટેડ અને ક્યારેક કમ્પ્લીટલી ઓફ. 2 દિવસ ફાયર, પછી 5 દિવસ બ્રેક. આ પેટર્ન તમને પાછળ ખેંચે છે. કન્સિસ્ટન્સી બીટ્સ મોટિવેશન. દરરોજ થોડું કરો પણ કરો. ડિફરન્સ શું છે એવરેજ અને ટોપરમાં? ટોપર પરફેક્ટ નથી હોતો પણ ડિસિપ્લિન્ડ હોય છે. તે એક્સક્યુઝિસ નથી બનાવતો, તે સિસ્ટમને ફોલો કરે છે. જો તમે આ 3 મિસ્ટેક સુધારી દો, તમારું રિઝલ્ટ બદલવામાં સમય નહીં લાગે. જો તમે સિરિયસ છો ગવર્મેન્ટ જોબ માટે તો આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.